નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત વાત કરીશું ગુજરાતની, એટલે આપણું ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરાયેલી ટિપ્પણી અંગે નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે આ ટિપ્પણીથી તેમના સંસ્કાર દેખાય છે। આ પ્રકારની ભાષા ક્યારેય ગુજરાતની જનતાએ સહન કરી નથી। ગુજરાતના વિકાસની ઈર્ષ્યા કોંગ્રેસ કરી રહી છે। ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે। આ પ્રકારની નિમ્ન કક્ષાની ટિપ્પણી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। ભવાઈ કરવાવાળા કલાકારોનું પણ સન્માન અમારી સરકારમાં થાય છે। આ સંસ્કૃતિને જાળવી રાખનાર ભવાઈના કલાકારોનું પણ અપમાન છે। અમે તો આવા કલાકારોનું સન્માન કેવી રીતે થાય, કેવી રીતે તેમને એવોર્ડ આપી સન્માનિત કરી શકાય તે દિશામાં કામ કરીએ છીએ। આ કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્યને ધબકતું રાખ્યું છે। સંસ્કારો બતાવે છે। આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી। હું કોંગ્રેસના આગેવાનોને અને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે, એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે। ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે। અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે। એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે। કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે। પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે। લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે। કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધેલો છે। કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે। આ ગુજરાત છે। પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે। સનાતન એ સનાતન છે। સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે। પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો। હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ગાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે। ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે। હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં, હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30 ના 30 લેવો તો 30 લેજો, કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા, એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય, આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે। ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે। વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે। તો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખંડાળા ગામમાં જ્યારે 45 વર્ષના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ગુપ્તાંગ કાપી નાખીને કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાખ્યો। હત્યા કરનાર માસિયાઈ ભાઈની ધરપકડ કરી ખંડાળા ગામના રામદેવવાળા ફળિયામાં ગત રાત્રિના સમયે એક 45 વર્ષના યુવકની કરુણ હત્યા કરવામાં આવી। મૂળ ખંભાત તાલુકાના જ્યારે કાણીસા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી ખંડાળા ગામના પોતાની માસીના ઘરે રહેતા બાપુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં, એટલું જ નહીં, હત્યારા અત્યંત ક્રૂરતાપૂર્વક
યુવકનું ગુપ્તાંગ બી કાપીને તેને ઘરના આંગણામાં ફેંકી દીધું. વહેલી સવારે ઘરની બહાર બાબુનો મૃતદેહ પડેલો છે અને આ સાથે જ ઘટનાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસ અને તેમજ એલસીબી અને ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ અને ત્યાં પહોંચીને તમામ તપાસો આદરી રહી છે. ખડાણા ગામ, જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર નાવદરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ ઇસમનું ખૂન કરવામાં આવેલી છે. જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમાર નાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ, જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતાં એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી. પકડાયેલ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, પકડાયેલ આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. હત્યાનું કારણ પ્રેમ કારણ હોઈ શકે છે? હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન, એ રહીબેન ની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર એ કોઈક વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલાની હકીકત ધ્યાને આવેલ છે. તો આગળ વાત વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર જમીન સુધારણામાં પાદરા ગંભીરા બ્રિજ ખાતે વૈકલ્પિક માર્ગ સાથે ફાયર વિભાગની બોટ મહીસાગર નદીના કિનારે મૂકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ મહેન્દ્રસિંહ પઢિયાર, પૂર્વ ધારાસભ્ય પાદરા દ્વારા વૈકલ્પિક માર્ગ તેમજ ફાયર વિભાગની બોટ મુજપુર પાસે મહીસાગર નદીના કિનારે મૂકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પાદરાના ગંભીરા બ્રિજ ખાતે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો નથી અને આ સાથે જ 3 ફેબ્રુઆરીના રોજ એક બોટ પાદરાના ગંભીરા નદી ખાતે અવરજવર કરવા દરમિયાન પલટી ખાઈ ગઈ હતી, જેને લઈને રજૂઆત કરવામાં આવી. ત્યાં સુવિધા કરી ફરી લાઈફ જેકેટ પણ આપવામાં આવે તેવી માંગ કરી છે. અગાઉ ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામ્યો અને એ દુર્ઘટનામાં 22 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ સતત વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો હોય અમારા દ્વારા વારંવાર રજૂઆતો હતી કે વૈકલ્પિક માર્ગ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે. તેવી રીતે સામે આણંદ જિલ્લામાંથી પણ કલેક્ટરશ્રીને અને તમામને જાણ કરવામાં આવી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ પોતાની જાતને વિકાસશીલ કહેનારા જે લોકો છે આજે 7 મહિના થઈ ગયા તેમ છતાં પણ વૈકલ્પિક માર્ગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે જ પોતાના જીવના જોખમે મજબૂરીમાં ત્યાં સ્થાનિક નાવિક દ્વારા લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. ગઈકાલે એક દુર્ઘટના થતાં રહી ગઈ અને જે નાવ હતી એમાં 14 થી 15 કરતાં વધારે લોકો સવાર હતા, એ પલટી ખાઈ જવા પામી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો. તો લોકો જીવના જોખમે મજબૂરીમાં પોતાના કામ ધંધે આવવા માટે ત્યાં મજબૂર છે. માનનીય ઋષિકભાઈ જે તે વખતે કીધેલું કે 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો શાની રાહ જોઈ રહ્યા છે? હજુ 22 ગાડા સારા હોય તો વૈકલ્પિક માર્ગ બાઇકો અને 3 વ્હીલર માટે કેમ કરવામાં નથી આવતો? જેથી કરીને આજે અમે માનનીય કલેક્ટરશ્રી પાસે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરવા માટે આવ્યા છે. તો આજે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર કહે છે કે ભાઈ અમે કામદારોનું ખેડૂતોનું દરેકનું ધ્યાન રાખીએ છીએ, પણ તમે જોશો કે છેલ્લા 7 થી 8 મહિનાથી જ્યાં બ્રિજની દુર્ઘટના થઈ અને ઘણા કમનસીબ લોકો જેમાં એક્સપાયર થઈ ગયા અને એમને ભગવાન શાંતિ આપે આપણે આજે પણ પ્રાર્થના કરીએ આપણે. પણ ખાસ જે આ હોળી દુર્ઘટના છે અને હોળી દુર્ઘટનાના કારણે આ બધા જીવ બચ્યા છે ગઈકાલે, એટલે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આણંદથી ઘણા બધા છોકરાઓ કામદારો જે છે એ લોકો અહીંયા પાદરા તાલુકામાં નોકરી અર્થે આવે છે. સામાજિક જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા ખેડૂત સમાજ પણ પોતાનો જે ખેડૂતનો પાક જે છે એ વેચાણ કરવા અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે. તો આ જિલ્લાની જવાબદારી છે, સરકારની જવાબદારી છે,
પણ સરકાર માત્ર ને માત્ર ટેક્સ લેવામાં, જેમને જીએસટી લેવામાં, ઇન્કમ ટેક્સ લેવામાં અને મહેસૂલ લેવામાં જ રસ હોય છે, પરંતુ જે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એ આજ દિન સુધી વડોદરાના ધ્રેણા બ્રિજ પર એક વિચિત્ર અને દિલધડક અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકની આગળ અચાનક એક કાર આવી જતા ટ્રક ડ્રાઈવરે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી હતી. બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે કેબિનમાં ઘૂસી ગઈ. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ રબારીના બંને પગ કેબિનની લોખંડની એંગલો અને સ્ટિયરિંગ વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયા અને ઘટનાની જાણ થતાં પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોનો ઉપયોગ કરી ટ્રકનું સ્ટિયરિંગ અને સીટ કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને જીવતા બહાર કાઢ્યો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો આગળ વાત ડભોઈમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી પર 15 દિવસથી બંધ, જનતા હેરાન પરેશાન થઈ ગઈ. આરોગ્ય વિભાગ મૌન. ડભોઈના આરોગ્ય વિભાગની માંદગીના બિછાને પડતા ડભોઈ માંદું પડ્યું હોય એમ લાગી રહ્યું છે. ડભોઈના સરકારી દવાખાનાઓમાં પણ કર્મચારીઓ બસના ટાઈમે આવતા હોય છે, તેને લઈને ડભોઈ તાલુકાના દર્દીઓને ભારે આપદા વેઠવવી પડતી હોય છે. ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી ચાર્જમાં હોય, માત્ર જરૂરી કાગળો પર સહી કરવા અઠવાડિયામાં 3 દિવસ આવતા હોવાની વિગતો બહાર આવવા પામી છે, જેને લઈને ડભોઈ માંદગીના બિછાને હોવાની વિગતો સપાટીએ આવી છે. ડભોઈ અર્બન હેલ્થ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી 15 દિવસ બંધ હોવાની વિગતો બહાર આવતા નગરજનોમાં નારાજગી જોવા મળે છે, જેની વધુ જાણકારી લેવા ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓને ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ અનિવાર્ય કારણોસર ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉક્ટર નીલકમલ દ્વારા જવાબ આપવામાં આવેલા નથી. ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરની ગેરહાજરીમાં ઓપરેટરોને મૂકીને શહેર તાલુકાની જનતાના આરોગ્યની કાળજી લેવામાં આવી જોઈએ. તો વડોદરા જિલ્લાના આરોગ્ય અધિકારીની ડાયરીમાં ડભોઈનું નામ ન હોવાનું આરોગ્યના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય મંત્રી ડભોઈના આરોગ્ય માટે મેગા સર્જરી કરે, એ સમયની માંગ છે. તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં દીપડાના હુમલાની એક ઘટના સામે આવી છે. લીલછા મુંડી માર્ગ પર મઉ સબ સ્ટેશન નજીક કુદરતી હાજતે જઈ રહેલા એક શખ્સ પર અચાનક દીપડાએ હુમલો કર્યો. હુમલા દરમિયાન યુવકે હિંમત દાખવી સ્વ બચાવ કર્યો હતો અને ઘટનામાં ઘાયલ થયો હતો, જેને સારવાર માટે તાત્કાલિક કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે લક્ષ્મી ગ્રુપ અને આઈટી દ્વારા જ્યારે પાલ સ્થિત બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી સામે રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસથી સર્ચ યથાવત ચાલતું હતું અને બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડીના સ્થળે દરોડા કરવામાં આવ્યા. આ કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં 1900 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શનના ખુલાસા થયા, 30થી વધુ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા અને 30 કરોડ રૂપિયાની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા. આઈટીનું માનવું છે કે ડુમ્મસ રોડ પર સૂચિત ડ્રાઈવ જ્યારે 5 સ્ટાર હોટેલ પ્રોજેક્ટ પહેલાં જ હાઈ પ્રોફાઇલ જમીન સોદાઓમાં મુન્ના ઓલપાડી દ્વારા ગેરરીતિ આચરણ કરવામાં આવ્યું છે, જેના પગલે લક્ષ્મી ગ્રુપ અને અન્ય લોકો સામે 7 દિવસની કડક તપાસ ચાલી રહી છે. તો આગળ વાત કરીશું વલસાડના નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરની મહત્વપૂર્ણ રમતગમત સુવિધા તરીકે વર્ષોથી સમુદાયના કેન્દ્રીય ભાગરૂપે કાર્યરત છે. તો આ સાથે જ જિલ્લા સ્તરીય ચેમ્પિયનશિપ
કોચિંગ કેમ્પ અને રમતોત્સવનું અહીં નિયમિત આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ વલસાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેન્ડર પર સવાલો ઊભા થઈ રહ્યા છે। જોઈશું આ એક રિપોર્ટમાં। હાલમાં નગરપાલિકા સંકુલના સંચાલન અને જાળવણીના અભાવમાં ગેરવહીવટ અને ગંદકીનું સામ્રાજ્ય હોય તેવું સામે આવી રહ્યું છે। વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રખરખાવનો કોન્ટ્રાક્ટ HM એન્ટરપ્રાઇઝ હેઠળ કાર્યરત છે, જે સમય મર્યાદા પૂર્ણ થવાને આરે છે। નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ આ ટેન્ડર માટે આપવામાં આવેલી શરતો એટલી જટિલ હતી કે આ ટેન્ડર મેળવવા માટે કોઈ લાયક બિડર મળ્યો ન હતો। ત્યારે હાલ ત્રીજા પ્રયાસ હેઠળ જાહેર થયેલા નવા ટેન્ડરની શરતો વિવાદાસ્પદ બની છે। હું છેલ્લા 3 વર્ષથી અહીં બેડમિન્ટન રમવા આવું છું, પણ નગરપાલિકા દ્વારા જે સંચાલિત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જે કન્ડિશન છે એ ખૂબ જ અત્યંત ખરાબ છે। અહીં રમતા અમારા લગભગ 2 મિત્રો તો એક્સિડન્ટના કારણે અત્યારે આવતા બંધ થઈ ગયા છે, અને અહીં કોઈ રખેવાલ નથી, કોઈ જોવા માટે કોઈ આવતું નથી કે એની સંભાળ લેવા માટે પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। અમે એકવાર ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ અંગે જાણકારી કરી હતી, છતાં પણ એના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આના બાબતે થોડું ગંભીરતાથી વિચારવામાં આવે, અને બેડમિન્ટનની જે આ કોર્ટની જે કન્ડિશન છે એ તો એકદમ બિસ્માર્ક છે। એમ માનો નહીં કે લગભગ સિરિયસ જેવી મરવાના વાંકી જીવી રહેલી હોય ને એવી રીતની કન્ડિશન છે। તો આને સુધારવા માટે તાકીદે પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેન્ડર માટે આપવામાં આવેલી શરતોની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલન માટે બિલ્ડરને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના સાધનો અને સિવિલ ઘટકો હોવાની ફરજિયાત લાયકાત મુકાઈ છે। ત્યારે રમતગમત સંચાલન અને બાંધકામ ક્ષેત્ર વચ્ચે સીધી સંકળાણ ન હોવા છતાં આવી શરતો શંકા ઊભી કરે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આવી વિશિષ્ટ લાયકાત ધરાવતો સાધન સંપન્ન બિલ્ડર કોણ હશે, અને શું ટેન્ડર પ્રક્રિયા ખરેખર પારદર્શી છે કે નહીં। હંમેશા વિવાદમાં રહેતી વલસાડ નગરપાલિકા અને વલસાડ નગરપાલિકાની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેનું સંચાલન કરવા માટે એક ટેન્ડર મૂકવામાં આવ્યું, એ ટેન્ડર નકારાયું। ટેન્ડરમાં કોઈ માણસો કોઈ ટેન્ડર ભર્યું નહીં, ફરી પાછું કર્યું, એમ ત્રીજી વખતનું આ ટેન્ડર છે। અને ટેન્ડરમાં એક બહુ જ વિચિત્ર, કદાચ આઝાદ ભારતના ઇતિહાસમાં આવું ટેન્ડર કોઈ દિવસ જોવા જ નથી મળ્યું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રખરખાવ માટે જે ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં લાયકાત એક સિવિલ કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરની જરૂર છે। એટલું જ પૂરતું નથી, સિવિલ એન્જિનિયરની સાથે એની પાસે વેલ ઇક્વિપ્ડ દરેક સિવિલના કન્સ્ટ્રક્શનની ઇક્વિપમેન્ટ હોવા જરૂરી છે। તો શું આ ખરેખર સિવિલ એન્જિનિયરનું કામ છે કે એક સફળ સંચાલક કે એડમિનિસ્ટ્રેશનનું કામ છે? તો હવે આપણે એ જોવાનું રહ્યું કે વલસાડ નગરપાલિકા આ ટેન્ડર કોને આપશે? સિવિલ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શનના સાધનોથી સમૃદ્ધ જે વ્યક્તિ હશે તેને જ મળશે, જેને અને સ્પોર્ટ્સને કંઈ જ લેવા દેવા નથી, સંચાલનને પણ લેવા દેવા નથી। તો આગળ આપણે બધું વાત કરીશું। તો આગળ વાત કરીશું। સુરતમાં ઝેપ્ટો રાઇડર સાથે મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઝેપ્ટોમાં ડિલિવરીનું કામકાજ કરી રહેલા પોતાના પેટીયું રડતા સામાન્ય યુવક સાથે નજીવી બોલાચાલી થતાં કસ્ટમરે રાઇડરને માર માર્યો, જેના વિરોધમાં રોષે ભરાયેલા ઝેપ્ટો રાઇડર્સોએ આજરોજ રાંદેર પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો અને પોલીસને ફરિયાદ પણ કરી હતી। मेरा नाम मोहम्मद एजाज है। मैं जेप्टो राइडर के अंदर काम करता हूँ। हमारे यहाँ एक राइडर गया था कस्टमर के पास, और कस्टमर का फ्लोर था 4था, और सामान था कुछ 15 से 20 किलो जैसा सामान था, 20 किलो समथिंग सामान था। और कस्टमर को कॉल किया बंदे ने, और कस्टमर को कॉल किया, और कस्टमर ने बोला कि भाई आप नीचे आइए, सामान थोड़ा ज़्यादा है, उस वजह से बोले मैं लेके नहीं आ पाऊँगा, अगर होता है थोड़ा सामान आप ले लीजिए, थोड़ा सामान मैं ले लेता हूँ 15 किलो का। तो कस्टमर आनाकानी करने मांगा और बोलता है कि मेरे घर के अंदर कोई नॉर्मल बात करी उसने,
और गुस्से से बोलने लगा और नीचे आया और नीचे आने के बाद उससे सीधा हाथापाई करने मांडा और सेल्फ डिफेंस के अंदर हमारे बंदे ने मतलब में हाथ थोड़ा उठाया और हमारी पुलिस से ये मांगे कि हमें न्याय चाहिए और दोबारा हमारे किसी राइडर के साथ कोई भी मतलब में होना नहीं चाहिए, ऐसा कभी होना नहीं चाहिए दुर्घटना। અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે 1.31 કરોડના ભંડોળ સાથે સાયબર ફ્રોડનું મોટું કાંડ ઝડપી પાડ્યું છે। મ્યુઅલ એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને અનુસરીને ભિલોડાના શખ્સની જ્યારે પૂછપરછ કરવામાં આવી અને મામલો વધુ ખુલતા અમદાવાદ ખાતે રેડ દરમિયાન એક ઘરમાંથી 24 લાખ રોકડા, 31 મોબાઈલ કોમ્પ્યુટર, લેપટોપ, 21 ચેકબુક, 17 એટીએમ કાર્ડ અને કેશ કાઉન્ટિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે। સાયબર સેલ, સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે। એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા। એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એની પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે। આ જે જૈન છે એ નામ ખોટું હતું, ડિટેલમાં તપાસ કરતાં આવો કોઈ વ્યક્તિ અઠવાડિયા અમદાવાદમાં હાજર ન હતો। સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતાં અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને તો આગળ વાત રાજકોટના રણછોડ નગર વિસ્તારના ચંપકનગરમાં એક ચોરીની ઘટના સામે આવી છે। કારમાં આવેલા તસ્કરો ઘરમાં ઘૂસીને લગભગ 120 થી 140 ગ્રામ અંદાજિત ચાંદી લઈ ફરાર થઈ ગયા। અતુલ પટેલ નામના વેપારી દ્વારા બિપિન પટેલના ઘરમાં મોટી માત્રામાં ચાંદી રાખવામાં આવી હતી, જેમાં તસ્કરોએ અગાઉ રેકી કરી હતી અને ચોરીનો પ્લાનિંગ મુજબ અંજામ આપવામાં આવ્યો છે। જોઈએ રિપોર્ટમાં। અલ્પેશભાઈ લુણાગરીએ છે, હું સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રમુખ છું। ઘટના એવી રીતના બની છે કે કાલે 4:30 આ લોકો બંધ કરીને પ્રસંગમાં ગયા હતા અને રાતના લગભગ 2-2:15 ની આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને સીડી રૂમમાં જઈ અને અંદરથી તાળા તોડી અને ગાડીમાં જેટલો માલ ભરાય એટલો ભરી અને સવારમાં નીકળી ગયા હતા। કેટલો માલ અંદાજિત થઈ ગયા છે? અંદાજિત 140 કિલો જેવો માલ છે। ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ અને ઇમિટેશન માર્કેટનો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે। રાજકોટ શહેરમાં વધુ એકવાર મોટી ચોરીની ઘટના છે તે સામે આવી છે। અમારી પાસેના દ્રશ્ય જોઈએ કે રાજકોટનો જે રણછોડ નગરનો વિસ્તાર છે, જે કહેવાય કે ચાંદી જે બનાવવા અને જે ઇમિટેશનના દાગીના બનાવવા માટે જે જાણીતો વિસ્તાર છે, ત્યાં જે ઘટના જે બહુ અતિ ગંભીર ઘટના બની છે। કહેવાય કે 120 થી 140 કિલો જેટલા સોનાને ચાંદીના જે છે દાગીના છે તેની ચોરી કરવામાં આવી છે। ગઈકાલ રાત્રિના સમયે જ્યાં મકાન જોઈ રહ્યા છો તેમાં કે 2 વાગ્યાની આસપાસ કેટલાક તસ્કરો આવ્યા હતા। 4 વ્હીલ કારમાં તસ્કરો આવીને જે કહેવાય મકાનમાં અંદર ઘૂસી ગયા હતા અને જે કહેવાય 120 થી અંદાજિત 140 કિલા જેટલું ચાંદી છે તે લઈ જે ફરાર થઈ ગયા હતા। તે બાદ કહેવાય કે ફિલ્મી
મુજબ જે રીતે ચોરી કરવામાં આવી હતી, જે બાદ જે કહેવાય કે અતુલ પટેલ નામના જે વેપારી છે તેનું આ ચાંદી હતું અને તેના દ્વારા જે કહેવાય બિપિન પટેલ નામના જે વેપારી છે તેમના ઘરે આ મૂકવામાં આવ્યું હતું. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસમાં થતાં જે કહેવાય કે સ્થાનિક પોલીસનો પણ સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો. સાથે જે કહેવાય અહીંના જે વિધાયક છે જે ધારાસભ્ય છે ઉદયભાઈ કાંગર તેના દ્વારા પણ કહેવાય કે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કહેવાય કે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ અત્યારે જે કહેવાય જે ઘટનામાં જે સ્થાનિક જે પીઆઈ છે તે જોડાઈ ગયા છે. સાથે જે કહેવાય ડીસીપી એસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ ચોરને પકડવા માટે જે ચોર ટોળકી છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન હાલ કરવામાં આવ્યો છે. કેમેરામેન હાર્દિક મુરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો અમારા ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.